નમસ્તે શ્રોતા મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે। તો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો। તો મિત્રો અરબી સમુદ્રમાં બનેલી ડિપ્રેશન સિસ્ટમ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2025 સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્ર કિનારાના વિસ્તારોમાં તીવ્ર પવન 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તેમજ મિત્રો હવામાન વિભાગની આગાહીને પગલે દમણ પ્રશાસન એલર્ટ મોડ પર છે। દમણના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સંભવિત ખતરાનો સંકેત આપે છે। માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આગાહી મુજબ વરસાદ સાથે દરિયામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મોટાભાગના માછીમારોએ તેમની બોટ દરિયા કિનારે સુરક્ષિત રીતે લંગારી દીધી છે। દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવા એલર્ટ કરાયા છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવો ઉપયોગી વિડીયો આપને મળતા રહે।